વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટોકાર્પસ લીલ જે છે જેની અંદર તેનું એકાંતર જનન જે છે તેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એકાંતર જનન એટલે કે લઘુ બીજાણુ અને મહાબીજાણુ જે છે જેની અંદર એ જન્યુ ઉત્પન્ન થાય એટલે તેને જન્યુજનક અવસ્થા, અને બંનેનું જ્યારે જોડાણ થાય એટલે બીજાણુજનક અવસ્થા તરીકે તેને ઓળખીશું. એટલે અહીંયા આગળ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા જે છે તે બંને એકાંતરે જોવા મળે છે, અને જેને કારણે તેને આપણે એકાંતર જનન તરીકે ઓળખીશું. એટલે કે સૌપ્રથમ જન્યુજનક અવસ્થા જોવા મળે છે, ત્યારબાદ બીજાણુજનક અવસ્થાનો પ્રારંભ થતો હોય છે. અલ્ટરનેશન ઓફ જનરેશન ઇન એક્ટોકાર્પસ એટલે કે એક્ટોકાર્પસ લીલમાં એકાંતર જનન જે છે તેના વિશે જાણીએ. એટલે કે એક્ટોકાર્પસ સિલેગુસસ જે જાતિ છે તેની અંદર બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા નિશ્ચિતપણે શું જોવા મળે છે, તેની અંદર એકાંતર જનન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને એક્ઝામ્પલ આપ્યું છે. એટલે કે એક્ટોકાર્પસ સિલેગ્યુલોસિસ જે છે તેની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા જે છે તે એકાંતરે જોવા મળે છે. હવે જન્યુજનક અવસ્થા જે છે તે આપણને બધાને ખબર જ છે કે તે એકકીય અવસ્થાના નામથી ઓળખાય છે. એટલે તેમાં રંગસૂત્રોની જે સંખ્યા છે તે આપણને એકકીય જોવા મળે છે, જ્યારે બીજાણુજનક અવસ્થા જે છે તે દ્વિકીય એટલે કે 2n પ્રકારની હોય છે, જેની અંદર રંગસૂત્રોની સંખ્યા 2n એટલે કે દ્વિકીય જોવા મળે છે. એક્ટોકાર્પસ જે છે જેની અંદર દ્વિકીય રંગસૂત્રો જે છે એટલે કે 2n દ્વિકીય રંગસૂત્રો એટલે કે 2n રંગસૂત્રો ધરાવતી બીજાણુજનક અવસ્થા જે છે જે એક કોટરીય બીજાણુધાની ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યારે દ્વિકીય અવસ્થાવાળા જે રંગસૂત્રો જે છે તે કઈ અવસ્થાનું નિર્માણ કરે છે, તો બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. બીજાણુજનક અવસ્થા તો ખરી, પરંતુ તેની અંદર પણ એક કોટરીય બીજાણુધાની, તેમાં પણ એક કોટરીય બીજાણુધાની એટલે કે અલિંગી પ્રજનન જે છે તે ઉત્પન્ન કરતા હોય છે. એટલે કે દ્વિકીય રંગસૂત્રો ધરાવતી બીજાણુજનક અવસ્થા જે છે જે આપણને એક કોટરીય બીજાણુધાનીનું નિર્માણ કરતા જોવા મળે છે. તેના કોષ કેન્દ્રનું અર્ધીકરણથી વિભાજન થતાં 32થી 64 જેટલા એકકીય રંગસૂત્રો ધરાવતા ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે. અને આ એકકીય ચલ બીજાણુ જે છે તેનું જ્યારે અંકુરણ થાય તે દરમિયાન જન્યુજનક અવસ્થા નિર્માણ પામતી હોય છે. આપણને બધાને ખબર છે કે જ્યારે બીજાણુજનક અવસ્થા અને તેમાં પણ બીજાણુજનક અવસ્થા છે એટલે રંગસૂત્રોની જે સંખ્યા છે તે આપણને દ્વિકીય જોવા મળે છે. અને જ્યારે રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હોય તે દરમિયાન તેનું અર્ધીકણથી વિભાજન થાય છે, અને અર્ધીકણથી જ્યારે વિભાજન થાય છે તે દરમિયાન 32થી 64 જેટલા એકકીય રંગસૂત્રો ધરાવતા ચલ બીજાણુ અસ્તિત્વમાં આવે છે. અને આ એકકીય ચલ બીજાણુ જે છે તેનું ત્યારબાદ અંકુરણ થતું હોય છે. અને જે ચલ બીજાણુ જે છે જે એકકીય હોવાને કારણે જે સુકાય ઉત્પન્ન થશે તે પણ આપણને એકકીય પ્રાપ્ત થતું હોય છે. એટલે કે જન્યુજનક અવસ્થા જોવા મળે છે. અને આમ બીજાણુજનક અવસ્થા જે છે જેનું અર્ધીકણથી વિભાજન થવાને કારણે જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવતી જોઈ શકાય છે. અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે સૌપ્રથમ જે સુકાય જે છે તે દ્વિકીય એટલે કે 2n છે. તો 2n છે તો આપણે તેને બીજાણુજનક અવસ્થાના નામથી ઓળખીશું. અને એ જે બીજાણુજનક અવસ્થા જે છે તે
વિકાસ પામી અને બીજાણુધાનીઓનું નિર્માણ કરે છે. કઈ બે બીજાણુધાનીઓ નિર્માણ પામશે? તો અલિંગી પ્રજનન દરમિયાન તે એકકોટરીય અને બહુકોટરીય એમ બે પ્રકારની બીજાણુધાનીનું નિર્માણ કરતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ અગાઉના લેક્ચરની અંદર આપણે એકકોટરીય બીજાણુધાની જે છે તે અને બહુકોટરીય બીજાણુધાની જે છે તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે અલિંગી પ્રજનન થાય છે જે બે પ્રકારે થતું હોય છે, એકકોટરીય બીજાણુ દ્વારા અને બહુકોટરીય બીજાણુધાની દ્વારા અલિંગી પ્રજનનની ક્રિયા થતી હોય છે. હવે અહીંયા આગળ જે એકકોટરીય બીજાણુધાની જે છે જેમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય એટલે કે 2n પ્રકારની જોવા મળે છે. તે જ રીતે આપણે બહુકોટરીય બીજાણુધાનીની વાત કરીએ તો તેમાં પણ રંગસૂત્રોની સંખ્યા જે છે જે 2n પ્રકારની છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી રંગસૂત્રોની સંખ્યા 2n પ્રકારની હોય ત્યાં સુધી આપણે તેને બીજાણુજનક અવસ્થાના નામથી ઓળખીશું. એટલે કે એક સુકાય જે છે જે પરિપક્વ થયા બાદ તેમાંથી ધાન્યોનું નિર્માણ કરે છે અને એટલે કે બીજાણુજનક અવસ્થા તેમાંથી નિર્માણ પામે છે અને તેમાં એકકોટરીય બીજાણુધાની અને બહુકોટરીય બીજાણુધાની અસ્તિત્વમાં આવે છે. એકકોટરીય બીજાણુધાની જે છે તે ફક્ત એક જ કોટરની અંદર બીજાણુધાનીઓનું નિર્માણ કરતી જોવા મળે છે, જ્યારે બહુકોટરીય બીજાણુધાની જે છે તે અનુપ્રસ્થ અને આયામ એમ બે પ્રકારે તેનું વિભાજન થતું હોય છે. કયા બે પ્રકારે? તો અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન થાય છે અને આયામ એટલે કે ઊભું વિભાજન થતું જોવા મળે છે. અને જેને કારણે એક કોટર જે છે જે ઘણા બધા ખંડોની અંદર વિભાજિત થયેલું જોઈ શકાય છે. એને કારણે આપણે તેને બહુકોટરીય બીજાણુધાનીના નામથી ઓળખીશું. બહુકોટરીય બીજાણુધાની જે છે તે જ્યારે પરિપક્વ થઈ ગયા બાદ તેનું અગ્રભાગ જે છે ત્યાં આગળ છિદ્ર ઉત્પન્ન થાય છે અને એ છિદ્ર દ્વારા ચલ બીજાણુ જે છે જે બહાર મુક્ત થતા જોઈ શકાય છે. અને ચલ બીજાણુ જે છે જે કેવી રચના ધરાવે છે? તો તેની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે છે, લીલા રંગના હોય છે અને બે કશાઓ ધરાવે છે. બે કશાઓમાં પણ એક કશા જે છે જે લાંબી અને તેમાં પણ રોમ જોવા મળે છે અને જેને કારણે તેની રચના જે છે જે પીંછા જેવી જોવા મળતી હોય છે. જ્યારે નીચેની કશા જે છે તે ચાબુક જેવી જોવા મળે છે. એટલે કે બહુકોટરીય બીજાણુધાની દ્વારા ઉત્પન્ન થતા ચલ બીજાણુ જે છે જે એક કોષ કેન્દ્ર ધરાવે છે અને જેની અંદર બે કશાઓ જોવા મળે છે અને કશાઓ હોવાને કારણે તેમને ચલિત બીજાણુ અથવા તો ચલ બીજાણુના નામથી ઓળખી શકાય. એટલે કશાઓની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને ત્યારબાદ ચલ બીજાણુ કેટલોક સમય સુષુપ્તા અવસ્થામાં પડ્યા રહે છે. એટલે કે સુષુપ્તા અવસ્થા ગાળે છે અને સુષુપ્તા અવસ્થા ગાળ્યા બાદ જ્યારે તેમને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય છે તે દરમિયાન ફરીથી તે નવા સુકાઈનું નિર્માણ કરતા હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજાણુજનક અવસ્થાથી જ્યારે શરૂઆત કરી સુકાઈથી, તો પરિપક્વ થયા બાદ બહુકોટરીય બીજાણુધાની અસ્તિત્વમાં આવીને ત્યારબાદ તેમાંથી ચલ બીજાણુ અસ્તિત્વમાં આવ્યા. ચલ બીજાણુ સુષુપ્ત રહ્યા અને ફરી તેનું અંકુરણ થયું. આ સંપૂર્ણ ક્રિયા દરમિયાન ક્યાંય પણ અર્ધીકરણની ક્રિયા થતી નથી. એટલે કે બહુકોટરીય બીજાણુધાની દ્વારા ફક્ત બીજાણુજનક અવસ્થા જોવા
મળે છે. ક્યાંય પણ એકાંતરણ જનન જોવા મળતું નથી. એટલે કે બહુકોટરીય બીજાણુધાની જે છે જેની અંદર બીજાણુજનક અવસ્થા જ જોઈ શકાય છે, જન્યુજનક અવસ્થા જોવા મળતી નથી. જ્યારે આપણે એકકોટરીય બીજાણુધાનીની વાત કરીએ તો સૌપ્રથમ બીજાણુજનક અવસ્થા જે 2n પ્રકારનું સુકાય જે છે તે યોગ્ય અવસ્થાએ પરિપક્વ થયા બાદ એકકોટરીય બીજાણુધાની અસ્તિત્વમાં આવે છે. અને એકકોટરીય બીજાણુધાની જે છે જેની અંદર આયામ કે અનુપ્રસ્થ એમ તેનું વિભાજન થતું નથી, જેને કારણે તેને એકકોટરીય બીજાણુધાનીના નામથી ઓળખીશું. અને ત્યારબાદ તેમાં અર્ધીકરણની ક્રિયા થાય છે, એટલે કે તેમાં રંગસૂત્રોની સંખ્યા 2n છે અને ત્યારબાદ તેનું અર્ધીકરણ થવાને કારણે અર્ધીકરણ અગાઉના સ્ટાન્ડર્ડમાં તમે ભણી જ ગયા હશો કે અર્ધીકરણ દ્વારા એકમાંથી 4 બાળકોષો અસ્તિત્વમાં આવે છે અને તે બહુ લાંબા સમય સુધી ચાલતી ક્રિયા છે. અને અર્ધીકરણ જે છે તેના દ્વારા રંગસૂત્રોની સંખ્યા જે છે જે અડધી થતી જોવા મળે છે. એટલે કે એકકોટરીય બીજાણુધાની જે છે જ્યારે પરિપક્વ થઈ ગયા બાદ તેની અંદર અર્ધીકરણની ક્રિયા થઈ હોય છે, જેને કારણે તેમાં ચલ બીજાણુ જે પરિપક્વ થાય છે તે આપણને એકકીય એટલે કે જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવતી જોઈ શકાય છે. અને ચલ બીજાણુ જે n પ્રકારના છે જેને જન્યુજનક અવસ્થાના પ્રથમ કોષ તરીકે ઓળખી શકાય. એટલે કે એકકોટરીય બીજાણુધાનીમાં અર્ધીકરણની ક્રિયા થવાને કારણે ચલ બીજાણુ n પ્રકારના અસ્તિત્વમાં આવે છે. હવે આ જે ચલ બીજાણુ જે છે કે જે અસ્તિત્વમાં આવ્યા છે તેમાં ચલ બીજાણુની રચના કેવી છે? તો ચલ બીજાણુ જે છે જે 2 પક્ષમો ધરાવે છે, જેમાં અગાઉની જે કશા જે છે અથવા તો પક્ષમ જે છે તે રોમ ધરાવે છે અને લાંબી છે, જ્યારે નીચેની કશા જે છે જે ટૂંકી અને ચાબુક જેવી જોવા મળે છે. ઉપરની જે કશા જે છે અથવા તો આગળની જે કશા જે છે જે રોમ ધરાવતી હોવાને કારણે પીંછાકાર જેવી જોઈ શકાય છે. હવે જે ચલ બીજાણુ જે છે તે અનુકૂળ વાતાવરણ જ્યારે પ્રાપ્ત થશે ત્યાં આગળ તે સ્થાપિત થતા હોય છે. એટલે કે કશાઓની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને જ્યારે કોઈ આધાર સાથે સ્થાપિત થઈ અને કશાઓને ગુમાવે છે, એટલે કશાઓને ખેરવી કાઢે છે. ત્યારબાદ તેમને જ્યારે અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય છે તે દરમિયાન તેમનું અંકુરણ થતું હોય છે, એટલે કે ફરીથી એક નવો સુકાય અસ્તિત્વમાં આવે છે. અને એ જે સુકાય અસ્તિત્વમાં આવશે જે n પ્રકારનો જોવા મળે છે, એટલે કે એકકીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે શરૂઆત દ્વિકીય એટલે કે 2n માંથી કરી હતી અને અહીંયા આગળ ચલ બીજાણુનું જે દરમિયાન અંકુરણ થાય છે તે દરમિયાન જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે, એટલે કે એકકીય અવસ્થા આપણે જોઈ શકીએ છીએ. અને એ જે જન્યુજનક અવસ્થા જે છે જે અંકુરણ પામી અને બહુકોટરીય જન્યુધાનીનું નિર્માણ કરતા હોય છે અને જેની અંદર તેનું લિંગી પ્રજનન થતું હોય છે. એટલે કે જન્યુજનક અવસ્થા દરમિયાન તે અલગ અલગ પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે. એટલે એક જ સુકાય ઉપર સમજન્યુ અથવા વિષમજન્યુ એમ 2 પ્રકારનું પ્રજનન થતું હોય છે. આપણે લિંગી પ્રજનનની અંદર જોયેલું કે સમજન્યુ જે છે જેની અંદર બંને જન્યુ સમાન કદના હોય છે, જ્યારે વિષમજન્યુ પ્રકારનું જે લિંગી પ્રજનન છે તેમાં જન્યુઓ અલગ અલગ કદના જોવા મળે છે, જેમાં મોટા કદનું જન્યુ જે છે તેને આપણે માદાજન્યુ તરીકે
ઓળખાવ્યું હતું. અને નાના કદના જે જન્યુ છે નાના કદના જન્યુને આપણે પૂજન્યુના નામથી ઓળખી શકાય. અને ત્યારબાદ એ જે પૂજન્યુ જે છે તે માદાની આજુબાજુ ઘેરાઈ જાય છે અને ઘેરાવાને કારણે તેને યુગ્મ પૂજન્યુ ભવન તરીકે ઓળખાવેલું. અહીંયા આગળ જે ક્રિયા થાય છે જે સમજન્યુ પ્રકારની છે, એટલે કે બંને સમાન જન્યુઓ જે છે તે એકબીજા સાથે જોડાય છે. એટલે કે એન પ્રકારનું નર અને એન પ્રકારનું માદા એમ બે ચલ જન્યુઓ જે છે તે એકબીજાની નજીક આવે છે. અને જે નજીક આવવાને કારણે એ બંનેનું સંયોજન થાય છે. અને એ બંનેનું સંયોજન થવાને કારણે એન એમ બે પ્રકારના અલગ અલગ જન્યુઓ જોડાવાને કારણે જે જન્યુ નિર્માણ પામે છે અથવા તો યુગ્મન જે બને છે તે આપણને 2n પ્રકારનું પ્રાપ્ત થાય છે. એટલે કે દ્વિકીય પ્રાપ્ત થતું હોય છે. અને અહીંયા આગળ ફરીથી જ્યારે 2n દ્વિકીય બને છે યુગ્મન જ, એટલે કે ત્યાં આગળ બીજાણુજનક અવસ્થાની શરૂઆત થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે એક કોટરીય બીજાણુધાની જે છે જેનું અર્ધીકરણ થવાને કારણે એકીય અવસ્થા અસ્તિત્વમાં આવે છે અને ફરીથી જન્યુ નિર્માણ પામી અને એમનું જોડાણ થાય છે તે દરમિયાન ફરીથી બીજાણુજનક અવસ્થા જે છે તે અસ્તિત્વમાં આવતી હોય છે. એટલે અહીં સ્પષ્ટપણે એકાંતરણ જનન જોવા મળે છે. બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ તે સંપૂર્ણપણે કેવા છે? બહુકોટરીય બીજાણુધાની અવસ્થા જેવી જ હોય છે. એટલે કે આપણને બહારથી જોતા ફક્ત બહુકોટરીય બીજાણુધાનીની જે અવસ્થા છે તેના જેવી જ જોવા મળે છે. પરંતુ ઉત્પન્ન થયેલી જન્યુજનક અવસ્થા જે છે, જે પુખ્ત અવસ્થાએ બહુકોટરીય જન્યુધાની ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે હમણાં જ વાત કરી કે જન્યુજનક અવસ્થા જે છે જેમાં બહુકોટરીય બીજાણુધાની જે છે તેમાં નર અને માદા જન્યુઓ અસ્તિત્વમાં આવે છે. અને તેમના જોડાણથી એટલે કે સંયુગ્મનથી યુગ્મનજનું સર્જન થતું હોય છે. અહીંયા આગળ લાઈફ સાયકલ દ્વારા આપણે જાણ્યું કે બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થામાંથી ફરીથી બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. હવે જાણીએ આપણે બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટ સ્ટેજ જે છે તેના વિશે. યુગ્મનજનું અંકુરણ થતાં બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે. તેના ઉપર દ્વિકીય રંગસૂત્રો ધરાવતા એકકોટરીય કે બહુકોટરીય બીજાણુધાની ઉત્પન્ન થતી હોય છે. અને કેટલીક વખત એકકોટરીય બીજાણુધાની ઉપરાંત બહુકોટરીય બીજાણુધાની પણ ઉત્પન્ન થાય છે. અને બહુકોટરીય બીજાણુધાની જે છે તેમાં દ્વિકીય એટલે કે 2n રંગસૂત્રોવાળા વંધ્ય બીજાણુ ઉત્પન્ન થાય છે. અને તેના અંકુરણથી બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. અને બીજાણુજનક અવસ્થા જે છે તે વંધ્ય બીજાણુ ઉત્પન્ન કરીને પોતાના જેવી જ બીજી અનેક બીજાણુજનક અવસ્થાઓ ઉત્પન્ન કરે છે. અને જ્યારે આ અવસ્થા જે છે તે એકાંતરણ જનનમાં ભાગ લેતી નથી. આપણે જે સાયકલ હતી તેના દ્વારા જાણ્યું હતું કે બીજાણુજનક અવસ્થા એટલે કે બહુકોટરીય બીજાણુધાની જે છે તેમાં જન્યુજનક અવસ્થા જોવા મળતી નથી. એટલે કે તેમાં એકાંતરણ થતું નથી અથવા તો અર્ધીકરણની કોઈ પણ ક્રિયા થતી જોવા મળતી નથી. અને તેને કારણે તેના દ્વારા ઉત્પન્ન થતું સુકાય જે છે તે દ્વિકીય એટલે કે બીજાણુજનક અવસ્થા જ જોવા મળે છે. અને એકાંતરણ જનન જોવા મળતું નથી. જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા ફરીથી જન્યુજનક અવસ્થા એમ આ જે અવસ્થાઓ છે તેને આપણે એકાંતરણ જનન તરીકે ઓળખીશું. એટલે કે બીજાણુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા અથવા અને જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થાઓ જે અલ્ટરનેટ ઉત્પન્ન થાય છે એટલે કે એકકોટરીય બીજાણુધાની જોઈ જેમાં અર્ધીકરણ થયું,
બીજાણુ ઉત્પન્ન થયા જે એકી હતા. ફરીથી નવું સુકાઈ બન્યું જે જન્યુજનક અવસ્થાનું હતું, જેમાં જે જન્યુ ઉત્પન્ન થયા તે પણ એકીય હતા અને બંને જન્યુ જોડાયા એટલે ફરીથી દ્વિકીય અવસ્થા નિર્માણ પામે છે. આ જે છે જેને આપણે એકાંતર જનનના નામથી ઓળખીશું. એક્ટોકાર્પસ જે છે જેમાં બંને અવસ્થાઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ એકબીજા સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. તેથી આ જાતના એકાંતર જનનને સમરૂપી એકાંતર જનન પણ કહી શકાય. એટલે કે બહારથી જોતા કોઈપણ પ્રકારનો તફાવત જોવા મળતો નથી અને જેને કારણે તેને સમરૂપી એકાંતર જનનના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એક્ટોકાર્પસ જે પોઈન્ટ છે, આપણો મુદ્દો છે તે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.